તો ભાઈ દશામાના નોરતા ચાલતા હોય ને તમે આપણે મીનાવાડા જઈએ એના કરતાં સેવાલિયાની અંદર એવું અદ્ભુત કાર્ય થયું છે કે આખું મિની મીનાવાડા બનાવવામાં આવ્યું છે રામપુરાની અંદર ને ભાઈ આખું ગામનું ડેકોરેશન ગામનું અંદર તમે જોશો ને અહીંયા આગળ આવીને તો ખુશ થઈ જશો. ચલો તમને પણ બતાવું આખું ગામ કેટલું સુંદર મજાનું ડેકોરેશન કર્યું. મીનાવાડામાં મા દશામાનું મંદિર છે, સેમ એ જ રીતના મંદિર બનાવવાની કોશિશ કરી છે. સેવાલિયાની અંદર જે રામપુરા ગામ છે આખું રામપુરા ગામ બનાવ્યું છે. ચલો એક એક વસ્તુ બતાવું. તો સૌથી પહેલાં મીનાવાડા મંદિર આપણે દશામાનું બહુ સુંદર મજાનું બનાવ્યું છે. એના પછી આપણે વાત કરીએ, આ છે રામપુરા ગામની સ્કૂલ, આ છે રામપુરા ગામનું ભાતીજી દાદાનું મંદિર. રામપુરા ગામની અંદર જે ઘરો છે એ પણ નાના નાના ઘરો મસ્ત બનાવવામાં આવ્યા છે અને રસ્તો પણ સરસ બનાવવામાં આવ્યો છે. આ પછી છે આ રામપુરાની મા ખોડાલમાનું મંદિર અને સુંદર મજાના રમકડા મૂકીને ડાયનોસોર પાર્ક પણ બનાવ્યો છે. અને આ છે મહીસાગર નદીનો બ્રિજ. અને એટલું જ નહીં, મહીસાગર નદી પણ બનાવવામાં આવી છે જેનું પાણી હંમેશા વહેતું રહે છે અને વહેતું જ છે અહીંયા ગાડી પણ. કેટલું સુંદર બનાવ્યું છે. અહીંયા તો જંગલથી વાઘ પણ આવી ગયા. તો ભાઈ આ છે રામપુરા ગામનો રસ્તો જે મસ્ત બનાવ્યો છે એલઈડી લાઇટ સાથે. અને આ છે નાના નાના ઘર અને મસ્ત ગાડીઓ. અને આ છે રામપુરા ગામનું રામાપીરનું મંદિર પણ મસ્ત છે. અને આ નાના નાના ઘર ને એવું બધું જ આટલું સુંદર મજાનું ડેકોરેશન કોણે બનાવ્યું છે ચલો તમને બતાવી દઉં. તો ભાઈ જેણે બી આટલું અદ્ભુત કામ કર્યું, આટલું સુંદર મજાનું મિની મીનાવાડા જે બનાવ્યું છે ને આખું રામપુરાની અંદર આખું રામપુરાનું ગામનું એકથી એક ભાઈ એક વસ્તુ બારીકીથી જોઈને ડેકોરેશન કરવામાં આવ્યું છે. મંદિરથી લઈને ઘરોથી લઈને પાણી ટાંકી સુધી ભાઈ દરેક વસ્તુ એટલી સુંદર મજાની છે. ને નાના બાળકો સાથે તમે આવશો ને તો માતાજીના દર્શન સાથે ભાઈ તમારું બાળક પણ ખુશ થાય. અને જેમને કામ કર્યું છે એ છે આપણા દશરથભાઈ. દશરથભાઈ કેટલો ટાઈમ લાગ્યો આ બધું તમને બનાવવામાં? 8 થી 10 દિવસ જેવા લાગે. 8 થી 10 દિવસમાં બધું બનાવી દીધું? હા. અરે ભાઈ કેવું પડે ભાઈ, 8 થી 10 દિવસની અંદર જો આટલું સુંદર મજાનું કામ થતું એ બી આ જમાનામાં, તો ભાઈ એકવાર તો આપણે આવવું પડે ને આ વસ્તુ આપણી નજરે જોઈએ ને તો જ મજા આવે. તો ભાઈ આ રામપુરાની અંદર તમે પણ આવો ને તમારા બાળકોને લઈને આવો તો ભાઈ આ દશામાના નોરતામાં બહુ સુંદર મજા જોવા લાયક. તમને બી આવવાની ઈચ્છા હોય તો આ જ છે સેવાલિયા બાજુથી આવતો રોડ, સેવાલિયા ગોધરા રોડ. અને પાલી કોરીની અહીંયાથી રામપુરા જવાનો જે રસ્તો છે ત્યાંથી સીધા જશો તો સીધા રામપુરા પાણીની ટાંકીથી લઈને ખોડિયાલ માતાનું મંદિર આવશે ને ત્યાંથી સીધા વળી જશો એકદમ ભાતીજીનું મંદિર દેખાશે. એની પાછળ જ મિની મીનાવાડા બનાવ્યું છે મસ્ત સરસ મજાનું. ને રામપુરા ગામ પણ બનાવ્યું છે. જોવા માટે તમારે પણ જવું હોય તો એકવાર તો જરૂરથી આવજો. બહુ ખૂબ સુંદર મજાનું બનાવ્યું છે. મને જોઈને બહુ સુંદર અને ખુશી થઈ યાર.